અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના બપાડા ગામના મહિલા મંડળના પડી ગયેલ ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ પરત કરતા તળાજાના સેવાભાવી યુવાનો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના મહિલા મંડળના ડોક્યુમેન્ટ તેમજ અમુક રોકડ રકમ પડી ગઈ હતી। આ બનાવની વાત કરવામાં આવે તો જાનકીદાસ નામનું મહિલા મંડળ બપાડા ગામે ચાલે છે। તે મહિલા મંડળના ડોક્યુમેન્ટની થેલી તેમજ રોકડ રકમ રૂપિયા તળાજામાં ધનબાઈ ચોકમાંથી ભારત ડ્રાઇવિંગ નામના દુકાનદાર સોહેલભાઈ સરવૈયાને મળેલ અને સોહેલભાઈ ઇબ્રાહીમભાઈ એડવોકેટને જાણ કરી હતી। ત્યારબાદ ઇબ્રાહીમભાઈ અલ્તાફ ચુડેસરાને જાણ કર્યા બાદ અલ્તાફભાઈએ બપાડા ગામના સરપંચ રામદેવસિંહને જાણ કરતા રામદેવસિંહે તેમના ગામમાં મહિલા મંડળને જાણ કરતા બપાડા ગામના સાગરભાઈને ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા પરત કર્યા હતા। તેમાં સાગરભાઈ કવાઈએ સાહિલભાઈ સરવૈયાનો અને ઇબ્રાહીમભાઈ એડવોકેટનો અને અલ્તાફભાઈ ચુડેસરાનો આભાર વ્યક્ત કર્યો હતો। આવી રીતે તળાજાના સેવાભાવી યુવાનોએ રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ પરત કરી માનવતા મહેકાવી હતી।